ક્યાં ગયા છે આ? એક તો ફોન પણ નથી લાગતો એનો. બહાર શું કરે છે તું? હા, આવો આવો મહાશય, ક્યાં ગયા તા? અરે ક્યાંય નહીં. હા, તારી બેનને મળવા માટે ગયો હતો. એની તબિયત નથી સારી ને એટલા માટે. તમે મારી બેનને શું કામ મળવા ગયા હતા? ખબર છે કે મારા મમ્મી પપ્પાએ અને મેં એની સાથે સંબંધ તોડી નાખ્યા છે, છતાં એને મળવા જવું જરૂરી હતું. હું જાણું છું કે તમે બધા એની સાથેના સંબંધો તોડી નાખ્યા છે, પણ તમે એ જાણો છો કે અત્યારમાં એની હાલત કેવી થઈ છે? એણે ભૂલ કરી છે, પણ એ ભૂલની સજા તમે આવી રીતે આપી રહ્યા છો ને. એને સપને ખ્યાલ નહોતો. બિચારી આખો દિવસ રડતી હોય છે, તમને બધાને યાદ કરતી હોય છે. હા, તો એને જે પગલું ભર્યું ને એ પેલા વિચારવું જોઈતું હતું. પેલા દારૂડિયા સાથે ભાગી ન જવાય તો. હા, દારૂડિયાની સાથે ભાગીને લગ્ન કર્યા. આ વાત તો તમે બધા જાણો છો. છતાંય તે કેમ ક્યારે એને ફોન નથી કર્યો? કેમ ક્યારે એવું નથી પૂછ્યું કે તું કેમ છે? કારણ કે એણે તો એકવાર પગલું ખોટું ભરી લીધું. હે નાની હતી, નાદાન હતી. તો પછી તું તો મોટી બેન છે ને. પણ જે કામ તે નથી કર્યું, તે ફરજ નથી પૂરી કરી, એ કદાચ તારી બદલે હું નિભાવી રહ્યો છું. એમાં શું ખોટું કર્યું છે મેં? એ જ્યારથી એ દારૂડિયા સાથે ભાગી હતી ને ત્યારથી એ અમારા બધા માટે મરી ગઈ છે, બરોબર છે? હા, ખ્યાલ છે મને. તમારા લોકો માટે મરી ગઈ છે. પણ મેં ક્યારેય આવું નહોતો વિચાર કર્યો. અને આમ પણ એ તકલીફમાં છે એટલા માટે હું એને મદદ કરવા માટે જાઉં છું. એની ખબર અંતર પૂછવા માટે જાઉં છું. હમદર્દીની દુકાન. મેં અને મારા મમ્મી પપ્પા એની સાથે સંબંધ નથી રાખ્યા તો તમારે વારે ઘડી એની મદદ કરવા જવાની શું જરૂર છે? જો મારે તારી સાથે કોઈ ખોટી માથાકૂટ નથી કરવી. તમે સંબંધ રાખો તોય ભલે ને ના રાખો તોય ભલે. હું જઈશ અને હું એની મદદ પણ કરીશ. અચ્છા, હવે હું સમજી કે અમારે ને મારી મમ્મી પપ્પાની એની સાથે સંબંધ નથી, છતાં તમે સંબંધ રાખો છો તો ક્યાંક તમારે ને ગેરસંબંધ તો નથી થતા ને? બસ આગળ એક શબ્દ નહીં બોલતી. તું કોના વિશે શું વિચારી રહી છે એની ભાન પડે છે તને? નહીં. સામે તારી બેન જ છે ને હું તો તારો પતિ છું. આટલા વર્ષોથી આપણે સાથે છીએ, છતાંય તું મને ના સમજી શકે. મારા ઉપર આવો હાલ નાખે છે. હા, તો બે દિવસે ત્યાં શું કામે જાવ છો? મેં તને કહી દીધું કે હું ત્યાં શું કામ જાઉં છું, શું કરું છું. ખોટું લાગતું હોય ને તો નંબર છે તારી બેનનો તારી પાસે, એકવાર ફોન કર, જોઈ લે એનું મોઢું. નથી જોવું મારે. મરી ગઈ છે મારા માટે. મરી ગઈ છે ને તો મરેલી રહેવા દે ને. આ શું કામ ને સુતેલા મરદાને ઊભા કરે છે તું? હા, તો એના લીધે આપણામાં ઝઘડો થાય છે. ઝઘડો આપણા સંબંધો બગડે છે. તારે બગાડવો છે સંબંધને, ઝઘડો કરવો છે એટલા માટે થાય છે. બાકી તું સમજીને ત્યાં જવા જાય તો બધી વાતનું સમાધાન આવી જાય એમ છે. પણ તારે કરવું નથી. તારે તો બસ તારા પતિની ઉપર જ આરોપ નાખવો છે. આવ્યો નથી ને કઈ બોલી નથી. છોડ ને, તારી સાથે તો વાત કરવી જ બેકાર છે. એકની એક વાત લઈને મંડાય છે. હા, તો ન્યા વયા જાવ. વાત તો કરવી હોય ને તો. ખબર નહીં એને શું હાલ છે ને મગજમાં. મારી હાલ કાજ જ કરું છે. શું કરે છે તું? આ વાસણ કેમ પછાડે છે બેટા? જો નથી મજા તો તું આરામ કરજા, હું કામ કરી નાખું છું. ગુસ્સાની વાત જ નથી મમ્મી. તો શું થયું છે? શેની વાત છે? અભયની. પાછું વળી અભયે શું કર્યું? જરા કહીશ મને? જો એવી નાની મોટી મગજમારી તો તમારા બંને વચ્ચે ચાલ્યા જ કરતી હોય. આવી બધી વાતને લઈને આટલું બધું ટેન્શન નહીં લેવાનું. કામની જ વાત છે ને, તો તું આરામ કરજા, હું કામ કરી નાખું છું. ના મમ્મી, કામની વાત નથી. જ્યારે અમે જ અમારી બેન સાથે સંબંધો નથી રાખ્યા તો અભયને સંબંધ રાખવાની શું જરૂર છે એની સાથે? અરે એવું પણ તો બની શકે કે માણસાઈની દ્રષ્ટિએ સંબંધ રાખતો હોય. એ તો અભય એવું કહેતો હતો કે કંઈક બીમાર છે અને મમ્મી એની તબિયત બરાબર નથી, એટલે બસ હું ખાલી એક સારા મિત્ર તરીકે એની સેવા કરું છું. બસ મારા મનમાં એનાથી વિશેષ બીજું કંઈ જ નથી. મમ્મી, તમારી વાત સાચી છે, પણ અમે જ અમારી બેન સાથે સંબંધો નથી રાખ્યા. એ જીવે મરે ગમે એ કરે, બીમાર હોય કે કંઈ પણ હોય, પણ અમે જ સંબંધો નથી રાખ્યા તો અભયને મદદ કરવાની શું જરૂર છે?
માણસાઈની દ્રષ્ટિએ તો થાય કે ન થાય બેટા? હા, માનું છું કે એણે તમારો જીવ બાળ્યો છે. આવી રીતે પેલા દારૂડિયા છોકરા સાથે લગ્ન કર્યા હતા અને તમે લોકોએ સંબંધ નથી રાખ્યો. પણ મારા દીકરા અભયને હું બહુ સારી રીતના જાણું છું. હે ક્યારેય કોઈ વ્યક્તિનું ખરાબ ન વિચારી શકે. અને આટલો મોટો થયો ત્યાં સુધી હજુ સુધીમાં ક્યારેય કોઈ છોકરીની ફરિયાદ અમારા ઘર સુધી આવી જ નથી. તને ખબર છે, આપણી આખી સોસાયટીમાં અભય માટે કોઈ વ્યક્તિ ખરાબ બોલી જ ન શકે. મમ્મી, અભય તમારો દીકરો છે એટલે તમને એના ઉપર તો વિશ્વાસ હોય જ ને. એ મારો પતિ છે અને બહારના લોકો આવીને મને વાતો કરીને જાય છે કે મારો પતિ હોવા છતાં એ મારી બેન સાથે ફરે છે. શું બોલી રહી છે તું? ખાલી ફરવાથી કઈ નથી થતું. અને માણસાઈની દ્રષ્ટિએ દવાખાને લઈ જાય છે એ વાત તો મને પણ મળે છે. મમ્મી, દવાખાને અઠવાડિયે મહિને લઈ જવાની હોય, આ તો રોજ 2 દિવસે ને 2 દિવસે લઈ જવાની, અને એ પણ હાથમાં હાથ નાખીને. ક્યાંક તો એના આડા સંબંધો નથી ને લોકો એવી વાતો કરે છે. નેહા, શું બોલે છે એનું તને ભાન છે ખરું? તું અભય માટે આવું વિચારી પણ કઈ રીતે શકે? અરે મારો દીકરો છે ને એવો નથી એટલે તું મારા દીકરા માટે મહેરબાની કરીને આવું કશું જ ન વિચારતી. અને તારા મગજના જે આ ગંદા વિચારો છે ને એને બહાર કાઢી દે અને તમે લોકો શાંતિથી જીવો, બસ બીજું કાંઈ જ નથી જોઈતું. મમ્મી, તમારો દીકરો તમારા માટે સાચો હોય કે ખોટો હોય, પણ મારા માટે છે ને એ ઓલવેઝ ખોટો જ છે. જો એ સંબંધો પૂરા નહીં થયા ને તો હું આ ઘર છોડીને જતી રહીશ અને અમારા સંબંધો પૂરા થઈ જશે. પછી મને ના કહેતા. નેહા, મારી વાત તો સાંભળ દીકરા. ના ના, એ બસ આવતા જશે. હમણાં એને પૂછીને પછી જવાબ આપો. આજે સાંજે જવાનું છે ને? હા, હું નહીં આવું તો પછી અભય આવી જશે નેહા સાથે. જોઈએ હવે તમારા ભાઈને કામ કઈ રીતનું છે એના ઉપર આધાર છે. ભલે, હા હા, આવે એટલે હું છે ને જાણીને તમને ફોન કરું. હા. કોની સાથે વાત કરે છે? કૈલાસબેન નો ફોન હતો. હા, શું? આ પેલા જીગરભાઈ ને ત્યાં લગ્નમાં આપણે જવાનું છે કે પછી અભયને એ બંને જણાને મોકલવા? હા, મને ખ્યાલ છે કે જીગરભાઈ ને પ્રસંગ છે ને જવાનું હતું, પણ હું તો એમ કહું છું કે હવે આપણો દીકરોને બહુ ઘરમાં છે તો હવે એને કંઈક વ્યવહારમાં મોકલીએ ને તો એને પણ ખ્યાલ આવે કે કઈ જગ્યાએ કઈ રીતે ઊભું રહેવું પડે, કેવો વ્યવહાર કરવો પડે. દીકરા અને વહુ વચ્ચે જે મગજમારી ચાલે છે એ તો તમને ખબર જ હશે ને? મગજમારી? હા, મગજમારી. કઈ મગજમારી ચાલે છે? ફરીથી લઈને મારે ધ્યાન નહીં ચાલો. આવ્યું. દીકરા અને વહુ વચ્ચે જે મગજમારી ચાલી રહી છે એનું તો તમને ખ્યાલ જ હશે ને? પણ મગજમારી એવી તે વળી કઈ મગજમારી ચાલે છે કે તું, મને તો કઈ ખ્યાલ નથી. શેની વાત કરે છે તું? અરે નેહાની બેને ભાગીને લગ્ન કર્યા હતા ને પેલા દારૂડિયા સાથે. હા. તો નેહાએ અને એના મમ્મી પપ્પાએ તો એની સાથે સંબંધ તોડી નાખ્યો છે. હા, એ તો મને ખ્યાલ છે. અને લગભગ એનો જે દારૂડિયો પતિ હતો ને એ પણ એને છોડીને જતો રહ્યો છે. એટલે હમણાં એ કંઈક સાજી માંદી રહેશે તો અભય ક્યારેક ક્યારેક એને મદદ કરે છે. એવું સમજે છે કે એની બેન એટલે મારી સાડી થાય તો માણસાઈની દ્રષ્ટિએ આપણે ક્યારેક એને દવાખાને લઈ જવી જોઈએ, આ તે. હવે નેહા વહુને એમાં એને અનૈતિક સંબંધો દેખાય છે અને આજે તો એણે કહ્યું કે જો આવું ને આવું અભય કરશે તો હું આ ઘર છોડીને જતી રહીશ. પણ એકંદરે આ બહુ ખોટું થાય છે. પણ હું તો એમ કહું છું એ લોકોએ એના મમ્મી પપ્પાએ સંબંધ તોડી નાખ્યા, આપણી વહુની બેન સાથે સંબંધ તોડી નાખ્યા, તો પછી આ અભયે શું કામ ને દોઢ ડાયો છે ને ત્યાં જવું પડે? આ શું બોલો છો તમે? અરે એ એવું માને છે કે મારી સાડી છે, માંદી છે, એની આજુબાજુમાં કોઈ ઊભું નથી તો અત્યારે એનો પતિ પણ એને છોડીને જતો રહ્યો છે તો દવાખાને લઈ જવું, દવા લાવી મૂકવી. હા, દવાખાનાની બાબતમાં કોઈને મદદ કરવી એ કઈ ખોટી વાત તો છે નહીં. કોને દવાખાને જવાનું છે? મમ્મી, તમને કઈ તકલીફ જેવું છે? મને કઈ વાંધો નથી. તો પછી એમને પણ સારું જ છે. તો દવાખાનાની વાત કરતા હતા તમે. તું ક્યાં જાય છે? કઈ મારે ફોન આવ્યો તો અર્જન્ટલી, એટલા માટે બહાર જઈ રહ્યો છું. પણ મેં તમને વાત કરતા સાંભળી અને એવું લાગ્યું કે કઈક આમ ગંભીર ચર્ચા ચાલતી. હા, ગંભીર ચર્ચા ચાલતી હતી, એ પણ તારી જ ચાલતી હતી. પણ ઊભા તો રહો, જાણો તો ખરી કે કોનો ફોન ક્યાં જવાનો છે. ક્યાં જવાનો છે બેટા?
એકચ્યુઅલી દવાખાને જ જતો હતો. કોના પાસે? મારી સાળી છે ને એને લઈને જવાનું હતું. હા એનો હા. ફોન આવ્યો હતો મને. અચ્છા દીકરા, તારી સાળીનો તારા પર ફોન આવ્યો અને તું એને દવાખાને લઈ જવા માટે જાય છે, પણ આ વાતને લઈને આ ઘરમાં હોળી સળગી છે એની તને ખબર છે? હોળી શેની? એટલે કરવા બેટા તારી અને નેહાવો વચ્ચે જે પણ કંઈ ચાલી રહ્યું છે એ વાતની જાણ મને અને તારા પપ્પા બંનેને છે. તું અમારો દીકરો છે. અમને ખબર છે કે તારે અને તારી સાડી વચ્ચે કોઈ એવા ખરાબ સંબંધ નથી. તું તો ખાલી એક માનવતાની દ્રષ્ટિએ, એક સેવાની દ્રષ્ટિએ કે એની આગળ પાછળ કોઈ નથી એટલે દવાખાને લઈ જાય છે. પણ બેટા દુનિયાના મોઢે ગયણા નહીં બંધાય. અરે દુનિયાને છોડ, તારી પત્ની તારી માટે ખરાબ વિચારે છે અને જો કંઈક સારું કરવા જતા તારું ઘર ભાંગશે ને બેટા તો સમાજ અમને લોકોને જીવવા નહીં દે. મમ્મી, મને ખ્યાલ નહોતો કે નેહા આવી વાતનો પણ વિરોધ કરશે અને આમાં મારા ઉપર ઊંધી ઊંધી શંકા. તારાથી ફરીથી મમ્મી, એ જ તો સૌથી મોટો પ્રોબ્લેમ છે કે આ સમયમાં નેહાએ મને સપોર્ટ કરવો જોઈએ, પણ છતાંય એ મારા ઉપર આવી શંકાઓ કરી રહી છે. અને બીજી તરફ કવિતાનો હસબન્ડ જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી દારૂ પીવો, જુગાર રમવો અને અમુક એવા મિત્રોને ઘરે લઈને આવતો અને બિચારી કવિતાનું જીવવાનું આરામ કરી નાખ્યું. ક્યારેય પણ મારા સાસરિયાના પક્ષેથી કોઈએ ફોન સુદ્ધા નથી કર્યો. બેટા ક્યાંથી કરે? ભૂલ કવિતાની તો હતી ને. એણે આવી રીતે દારૂડિયા સાથે ભાગીને લગ્ન કરી લીધા, મા બાપની ઇજ્જતને સાવ પાણીમાં મેળવી દીધી, ધૂળમાં મેળવી દીધી અને પછી એ મા બાપ પાસે આપણે એવી આશા રાખીએ કે દુઃખના સમયમાં આપણી પાસે ઉભા રહે તો એ વસ્તુ શક્ય નથી. માનું છું મમ્મી કે મા બાપ તરીકે એ લોકોનો કદાચ કઈ વાંક નહીં, પણ કવિતાએ તો મને પહેલેથી ભાઈ જ માન્યો હતો ને. અને આમ પણ એક સાળી, મતલબ કે એક ભાઈ તરીકે સાળી અને જીજા વચ્ચે અમારા જે સંબંધો છે એમાં મમ્મી માણસાઈને જોવાની હોય. અને જો આવું બધું જોઈને બેસશે તો કેવી રીતે અમારો ઘર સંસાર ચાલશે? અરે બેટા અમે લોકો તો જોઈએ જ, અમને કોઈ વાંધો નથી, પણ મને એટલી ખબર પડે કે જો બહાર સેવા કરવા જતા ઘરનું બગડતું હોય ને તો એ ઘર ન બગડવા દે. અરે અમને શું હોય, અમે તારી પાસેથી શું આશા રાખીએ કે કમસે કમ તમે લોકો ઘરમાં શાંતિથી રહ્યો, હસી ખુશીથી રહ્યો, પણ આ તો દિવસ ઉગે ને કોઈ માથાકૂટ ઘરમાં આવે છે. બેટા એણે જે કર્યું છે એના કર્મોનું ફળ છે ને ભોગવવા. અને એવું હોય તો તારા પપ્પા જઈને કદાચ 10-20 હજાર રૂપિયા આપી પણ આવશે, પણ તારે ત્યાં જવાની કોઈ જરૂર નથી. મમ્મી, રૂપિયા ક્યારેય પણ એનો જીવ છોડો. જો ભાઈ, કોઈ વાત નથી. તારે કોઈ વાત કરવાની જરૂર નથી. તારી મમ્મીએ કીધું ને એ બધી સાચી વાત છે અને હવે છે ને આ તું ત્યાં જવાનું માંડી વા, કારણ કે એના લીધે તારો સંસાર બગડે ને એ મારે નથી થવા દેવું. ઠીક છે, તમે જેમ કહેશો ને એમ જ કરીશું. નથી જતું. હેલો હેલો દીદી, શું દીદી? દીદી તારા માટે મરી ગઈ છે. કેમ આવું બોલે છે? તે આટલા સમય પછી મને ફોન કર્યો છે. કેમ છે તું? હવે તને બેનની યાદ આવે છે કે બેન કેમ છે? જ્યારે પગલું ભર્યું પેલા દારૂડિયા સાથે ભાગી ગઈ ત્યારે તને આ બધું યાદ નહોતું આવ્યું કે મારી બેન છે, મારા મમ્મી પપ્પા છે એમ? દીદી, મને નહોતી ખબર કે એ છોકરો એવો નીકળશે, પણ મેં જે કર્યું હતું એની સજા મને મળી ગઈ ને. દીદી, દીદી તું કેમ છે? મજામાં તો છે ને? તું એ બધું છોડ. તું અભયને મળવા કેમ બોલાવે છે? ના, હું મળવા નથી બોલાવતી. એ તો એમાં એવું હતું ને કે હું બીમાર છું ને એટલે જીજાજી ઘરે આવ્યા હતા. મારા તારી સાથે કોઈ સંબંધ નથી તો તું પછી તારા જીજાજી શું કામ મળવા બોલાવે છે? જો મારી વાત સમજવાની કોશિશ કર. મને ખબર છે કે તું ગુસ્સામાં છે ને તારે
તારે મારી સાથે કોઈ સંબંધ નથી રાખવો, પણ મારી મજબૂરી હતી ને એટલા માટે મેં જીજાજીને બોલાવ્યા હતા. તારી એવી તે કઈ મજબૂરી છે? મારે દવાખાને જવું હતું ને એટલા માટે, બીજી કોઈ વાત નથી. દવાખાને તો મારે પણ ઘણી વાર જવાનું થાય છે, પણ તારા જીજાજી મને તો કોઈ દિવસ લઈ નથી જતા, તો તને જ કેમ લઈ જાય છે? બેન તું ખોટું સમજી રહી છે, ખોટી શંકા કરી રહી છે. મારા મનમાં એવું કઈ નથી. તારા મનમાં એવું કઈ નથી તો પછી શું કામે તારા જીજાજી સાથે વાતો કરે છે? બે દિવસે ને બે દિવસે એને દવાખાને જવાનું બાનું કરીને લઈ જાય છે અહીંયાથી. તને ખબર છે ને કે મારી સાથે કોઈ વાત નથી કરતું. બધાએ સંબંધ તોડી નાખ્યા છે. હા તો સંબંધ તો તોડી જ નાખે ને. તે કોઈ બીજો છોકરો ગોત્યો હોત ને તો અમે એક્સેપ્ટ કરી લેત, પણ એ દારૂડિયા સાથે તું ભાગી ગઈ ને એ અમારાથી સહન ન થયું. અને જો દીદી, તું એમ કે છે કે મમ્મી પપ્પા અને હું તારી સાથે બોલતા નથી, પણ એનો જવાબ તારી પાસે જ છે ને. તું પેલા દારૂડિયા સાથે ન ભાગી હોત તો આવું કઈ થાત જ નહીં ને. સાચી વાત છે તારી, બધી મારી જ ભૂલ છે. હવે હું આવું નહીં કરું. સાચી વાત છે તારી, બધી મારી જ ભૂલ છે. હવે હું જીજાજીને નહીં બોલું. હવે હું નહીં કરું બસ. પણ તું ગુસ્સે ન થા. જો કવિતા, મમ્મી પપ્પાએ તારી સાથે સંબંધ તોડ્યા છે, મેં પણ તારી સાથે સંબંધ તોડી નાખ્યા છે, અને હું જ હવે કહું છું કે તારા જીજાજી સાથે પણ હું સંબંધ તોડાવી રહીશ તારો. એટલે આજ પછી તારા જીજાજીને ફોન કે મેસેજ ના કરતી અને એને મળવા પણ ના બોલાવતી, નહીંતર મારાથી ભૂંડું કોઈ નહીં થાય. દીદી, કવિતા, હા તમે બેસો ને. હું અભયની મમ્મી. આંટી, તમે અહીંયા આવું જ પડે એવું હતું બેટા. મારો દીકરો આ તારી સાથે જે રીતે દવાખાને આવે છે, જે રીતે તારું ધ્યાન રાખે છે, તારી સેવા કરે છે, એ પ્રમાણે મને કે એના પપ્પાને કોઈ વાંધો નથી, પણ તારા હિસાબે એ બે વ્યક્તિના સંબંધ બગડે છે. શું તું એવું ઈચ્છે છે કે તારા હિસાબે તારી બેનનું ઘર તૂટે? બિલકુલ નહીં. અને દીદીએ જ્યારથી ફોન કરીને ના પાડી છે ને ત્યારથી જીજાજીને મેં એકવાર ફોન પણ નથી કર્યો. પણ મારી બેન જેવું સમજે છે ને એવું કાંઈ નથી આંટી. હું તો તને થયું છે શું? અને શેની દવા ચાલે છે એ તો મને વાત કર. મારે આ વાત કોઈને નહોતી કહેવી, પણ વાત હવે વધી રહી હોય ને એવું લાગે છે. એકચ્યુઅલી આંટી મને બ્લડ કેન્સર છે. શું? અને એ પણ છેલ્લા સ્ટેજનું. તમને તો ખબર છે ને કે મેં ભાગીને લગ્ન કર્યા હતા, પણ એ છોકરો આવો હશે ને મને નહોતી ખબર. ખરાબ લતો હતી એના. એ તો આ દુનિયામાં ન રહ્યો. આંટી, મારી દીદી અને મારા મમ્મી પપ્પા કોઈ મારી સાથે સંબંધ રાખવા માટે રાજી નથી. જો આંટી, મેં જીજાજીને ના પાડી હતી કે મારી બેનને આ વાત ના કરે. પાડી ઘડી હોસ્પિટલ જવાનું થાય, દવાઓ લાવવાની, એટલે મદદ માટે હું જીજાજીને કહેતી હતી, કેમ કે એક બે વાર મેં બેનને ફોન કર્યા હતા, પણ એને વાત ન કરી. મમ્મી પપ્પા તો મારું મોઢું જોવાય રાજી નથી. બેટા,
આપણે આપણા મા બાપની લાગણીઓને દુભાવી હોય તો પછી આપણે એનું કર્મ જે કર્યું છે એ ભોગવ્યા વગર છૂટકો જ નથી. તને તારા કર્મોની સજા અહીંયા જ મળી ગઈ છે. અને વાત રહી અભયની, તો હવે પછી તું અભયને ક્યારેય ફોન નહીં કરતી. હું અભયના પપ્પાને કહીને અહીંયા તારી દેખરેખ માટે કોઈ બેનને રખાવડાવી દઉં છું. એ તને લઈ જશે, મૂકી જશે, અને તારો જે પણ કંઈ ખર્ચો થશે ને એ બધું અમે લોકો ભોગવી લઈશું. આંટી, તને બે હાથ જોડીને એક જ રિક્વેસ્ટ કે અમારા હસતા ખેલતા પરિવારને મારે તૂટવા નથી દેવું. અને સ્ત્રીના મગજમાં એક વાત ઘર કરી જાય ને પછી એને એના મગજમાંથી કાઢવી તને ખબર છે એમ અશક્ય છે. તમને લાગે છે કે હું મારી બેનનું ઘર ભાંગીશ? અરે બેટા, માનું છું કે તારા મનમાં કંઈ જ નથી. અભય તો એક ભાઈ તરીકે તારી સાથે રહે છે અને તને મદદ કરે છે. પણ આ વાત તું કોને કોને સમજાવવા જઈશ? ગામના મોઢે ગયડા થોડા બાંધવા જવાશે? અને આ વાત ખુદ એની પત્ની નથી સમજતી તો લોકોને તો નહીં જ સમજાવ. એટલે જે રસ્તો મને યોગ્ય લાગ્યો ને એ રસ્તો મેં કાઢ્યો છે. હું એના પપ્પાને વાત કરીને કાલ સુધીમાં અહીં એક બેન પણ રાખી દઈશ અને તારી દવાનો જે પણ કંઈ ખર્ચો થશે ને એ અમે લોકો નિભાવી લેશું. પણ આજ પછી ક્યારેય અભયને મદદ માટે ફોન નહીં કર. હા, સારું આંટી, અને તારું ધ્યાન રાખજે. થેન્ક યુ. પણ કામ હોય તો ફોન કરી દેજે. શું થયું મમ્મી? કેમ આમ ચિંતામાં છો? તને જે જોતું હતું ને બસ એ જ કરવા માટે ગઈ હતી. મને જે જોઈતું હતું એટલે? તો એવું ઈચ્છતી હતી ને કે અભય ક્યારેય કવિતા પાસે ન જાય, એટલા માટે જો કવિતાને મળવા ગઈ હતી અને જાણવા ગઈ હતી કે તારી વાતમાં કેટલી સચ્ચાઈ છે અને મારો દીકરો જે સેવા કરે છે એ વાતમાં કેટલી સચ્ચાઈ છે. અને જાણી પણ લીધું મેં. મને તો તને એની બેન કહેતા શરમ આવે છે. માનું છું કે એનાથી ભૂલ થઈ ગઈ છે, પણ કોઈ પણ માણસને ભૂલની આટલી મોટી સજા આપવી એ યોગ્ય ન કહેવાય. મમ્મી તમે શું કહેવા માંગો છો ને હું કઈ સમજી નથી શકતી. સમજાવું છું ને. મને ખબર પડી ગઈ છે કે કવિતાને બ્લડ કેન્સર છે અને એ પણ છેલ્લા સ્ટેજનું. મમ્મી, આ બધું તમને કોણે કીધું? હું ગઈ હતી એને મળવા માટે. મારે જોવું હતું કે તું જે કહી રહ્યો છે એ સાચું છે કે પછી આજે શંકા કરી રહી છે એ સાચું છે. અને તારી ઉપર તો મારા જીવ કરતા પણ વધારે ભરોસો છે કારણ કે તું મારો દીકરો છે. પણ કોઈકના મનમાં જે વહેમ છે ને એ દૂર કરવા માટે મેં આ બધું કર્યું છે. છેલ્લા સ્ટેજનું કેન્સર છે ને ક્યારે એને ભગવાનના ઘરેથી તેડું આવે ને એનું કોઈ નક્કી નથી. એટલે મેં અભય આજ પછી નહીં આવે એવું કીધું છે અને અભયના પપ્પાને કહીને હું ત્યાં એક બેનને મોકલી દઉં છું જેથી કરીને એની સેવા કરશે અને થોડા ઘણા પૈસા પણ આપી દેશે એટલે દવાખાને પણ લઈ જશે. જો માની લે કે આ એની બેન માટે ન વિચારી શકતી હોય તો એ તારા માટે તો ન જ વિચારી શકે. તમને આ વાતની ખબર હતી કે કવિતાને બ્લડ કેન્સર છે? ખબર હતી, છતાં પણ તને ક્યારે કહી ના શક્યો. શું કામ મને ના કીધું? કેવી રીતે કહું? કયા મોઢે કહું? તે ક્યારેય મારી વાત સાંભળી હતી ખરા? આમ પણ મેં તો ઘણી બધી વાર પ્રયત્ન કર્યો હતો કે તને વાત જણાવી શકું, પણ તું જ તે મારા ઉપર શંકાઓ કરતી હતી અને ઉપરથી કવિતાએ મને સમ આપીને બાંધ્યો. માન્યું મારાથી ભૂલ થઈ ગઈ, પણ મને એકવાર વાત તો કરવી હતી ને. છોડ ને હવે, તું તો અમથાઈ નહોતી સમજવા તૈયાર તો પછી વાત કરવાનો કોઈ મતલબ નહોતો બનતો. એ છે હોય મને મારી બેનનું મોઢું જોવું છે,
મને એકવાર ત્યાં લઈ જાઓ ને. મારે તમારી અને એની માફી માંગવી છે. માફ કરજે, હું ત્યાં તારી સાથે આવી શકું એમ નથી. પ્લીઝ મને એકવાર ત્યાં લઈ જાઓ ને. હું મારી બેનને મળવા માંગુ છું. માનવતાના નાતે અત્યાર સુધી તારી બેન પાસે જતો હતો, એની મદદ કરતો હતો, અને હજી એ મારી અંદરની માનવતા મારી નથી. પપ્પાને ફોન કરું છું અને એને કહું છું કે એમણે જે મને સમ આપ્યા હતા ને સમ તોડીને મને જવા માટે રજા આપી. ચાલ જઈએ આપણે બંને. કવિતા, દીદી 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 કવિતા, કવિતા, કવિતા શું થાય છે? કવિતા, પાણી લઈ આવો. કેમ છે કવિતા? દીદી તું કવિતા, કવિતા લે પાણી પી. કવિતા, કવિતા શું થાય છે તને? શ્વાસ રૂંધા કવિતા, દીદી તું દીદી શીશાજીનો કોઈ વાંક નથી. ના કવિતા, કવિતા, કવિતા હિંમત રાખ. એક કામ કરીએ આપણે અત્યારે તે દવાખાને જઈએ. ચાલ મારી ફોર વ્હીલ બારે છે, આપણે ઊભી થા. કવિતા, ડોક્ટરની પાસે જઈએ. ચાલ કવિતા, કવિતા મને માફ કરી દેજે. મેં તારી ઉપર ખોટી શંકા કરી. કવિતા, 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 શીશાજી બહુ કવિતા, કવિતા ખોલ. કવિતા, કવિતા, નેહા, નેહા, કવિતા નથી રહ્યો. કવિતા નથી રહ્યો. કવિતા મને માફ કરી દેજે. મેં તારી ઉપર ખોટી શંકા કરી. મને પણ તારી બહુ યાદ આવતી હતી, પણ મમ્મી પપ્પાના લીધે મેં પણ તારી સાથે વેર લઈ લીધું. કવિતા મને માફ કરી દેજે. જોઈ લીધું ને નેહા, તારી નફરતનું શું પરિણામ આવ્યું? છેલ્લી વાર પણ તું તારી બેનની માફી ન માંગી શકી. કવિતા, મને નહોતી ખબર કે તને આટલી મોટી ગંભીર બીમારી છે. નહીંતર હું પોતે તને દવાખાને લઈ જાત. કવિતા, કવિતા.